નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર ભરૂચના અલ્મીના પાર્કના સાજીદાબેનનો મૃતદેહ ભરૂચ ખાતે લાવ્યા બાદ રાત્રે દફનવિધિ કરવામાં આવી. જંબુસરના સારોદ ગામના યુવાનનો મૃતદેહ પોલીસે પેટ્રોલિંગ સાથે એમ્બ્યુલન્સમાં પોતાના વતન પહોંચાડ્યો. ગામના કબ્રસ્તાનમાં દફનવિધિ યોજાઈ. જ્યારે પ્લેન ક્રેશ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર કોલવણા ગામના અલ્તાફ હુસેનના પાર્થિવ દેહને વતનની માટીમાં દફન કરાયો. ભરૂચમાં વરસાદના ટ્રેલર માત્રથી નગર સેવા સદનની પોલ ખુલી. કલેક્ટર કચેરી બહાર જ માર્ગ પર ટ્રક ખાડામાં બેસી ગઈ. નગર સેવા સદન અને તેના કોન્ટ્રાક્ટરની બેદરકારી છતી થઈ. ભરૂચમાં ભારે બફારા બાદ વીજળી સાથે ધોધમાર વરસાદ. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાનની દુર્ઘટનાએ સમગ્ર દેશમાં લોકોને હચમચાવી દીધા છે, જેમાં અનેક નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. સરકાર દ્વારા પરિવારજનોના ડીએનએ ટેસ્ટ કરાવી મૃતકોના મૃતદેહને પરિવારને સોંપવામાં આવી રહ્યા છે. આ દુર્ઘટનામાં ભરૂચ શહેરના બાયપાસ નજીક આવેલ અલ્મીના પાર્કમાં રહેતા સાજેદાબેન સલીમભાઈ મિસ્ટર, મુમતાઝ પાર્કમાં રહેતા અલ્તાફ હુસેન ઇસ્માઇલ પટેલ અને જંબુસરના સારોદ ગામમાં રહેલા સાહિલ સલીમભાઈ પટેલે પણ પોતાના જીવ ગુમાવ્યા હતા. તેના પરિવારજનોએ પણ ડીએનએ ટેસ્ટ કરાવ્યો હતો, જેમાં તેમણે 72 કલાકનો સમય આપવામાં આવ્યો હતો. તે પ્રમાણે રવિવારે તેમના ડીએનએ મેચ થઈ જતા ત્યાંથી ત્રણેય પરિવારોને કોલ આવ્યો હોય પોતાના સ્વજનોના મૃતદેહ લેવા અમદાવાદ પહોંચ્યા હતા. ત્રણેયના મૃતદેહ વહીવટીતંત્રની રાહબરી હેઠળ ભરૂચ લાવીને તેમના નિવાસસ્થાન સુધી પહોંચાડવામાં આવ્યા હતા. જંબુસરના સરોદ ગામના સાહિલ પટેલનો મૃતદેહ મોડી રાત્રે ગામમાં આવતા માતા અને બહેનના રુદનથી ગ્રામજનોની આંખો ભીની થઈ ગઈ હતી. સાહિલનો રાત્રિના જ ગામના કબ્રસ્તાનમાં દફનવિધિ કરાઈ હતી. જ્યારે ભરૂચના અલ્મીના પાર્કમાં રહેતા સાજેદા સલીમભાઈ મિસ્ટરનું મૃતદેહ પણ મોડી રાત્રિના વહીવટીતંત્રની મદદથી તેમના નિવાસસ્થાને લાવ્યા બાદ રાત્રિના તેમની દફનવિધિ કરવામાં આવી હતી. આ સમયે સોસાયટી અને વિસ્તારના જાગૃત નાગરિકો અબ્દુલ કામઠી, પાલિકા વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ, ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી સહિતના આગેવાનો જોડાયા હતા. જોકે મુમતાઝ પાર્કમાં રહેતા અલ્તાફ હુસેન ઇસ્માઇલ પટેલના મૃતદેહને તેમના વતન કોલાવણા ગામમાં લઈ જઈને આજે સવારે ગામના કબ્રસ્તાનમાં તેમની દફનવિધિ કરવામાં આવી હતી. અસલામ વાલેકુમ. આજ રોજ તારીખ 16/6/2025 ના રોજ જે અમદાવાદથી યુકે જતી ફ્લાઇટ જે ક્રેશ થયેલી તેમાં ઘણા લોકો મૃત્યુ પામેલા. એ તમામને અમે સમગ્ર ભરૂચ જિલ્લા વતી શ્રદ્ધાંજલિ પાઠવીએ. એમાંની 3 ડેડ બોડીઓ ભરૂચના લોકોની પર હતી. એમાં એક સાજદાબેન ડોક્ટર સલીમભાઈ મિસ્તરની ડેડ બોડી અત્યારે જ રાત્રિના 3 વાગે અલ્મીના પાર્ક સોસાયટીમાં આવેલી છે અને બેનની ડેડ બોડી અત્યારે દફનવિધિ પટેલી જનાઝાની નમાજ થયેલી છે. જે લોકોએ આમાં નાની અનામી બેનની અને તે તમામ ડેડ બોડીઓ મળવા માટે મદદ કરી, એમના પીએમ રિપોર્ટ, એમનું ડેથ સર્ટિફિકેટ અને બેનનું જે કંઈ સોનું પણ હતું તે આવનાર અધિકારીઓ સહી સલામત અહીંયા આપેલું છે. એ બદલ હું અબ્દુલ કામઠી સમગ્ર ભરૂચ જિલ્લા વતી જે લોકોએ બેનની બોડી મોકલવામાં અને તમામ ડેડ બોડીઓ મોકલવામાં મદદ કરી એ તમામનો સમગ્ર ભરૂચ જિલ્લા વતી દિલથી શુક્રિયા અદા કરું. અસ્સલામ વાલેકુમ. અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં કોલવણા ગામના અલ્તાફ હુસેનનું પણ દુઃખદ નિધન થયું હતું, જેઓનો પાર્થિવ દેહને વહીવટીતંત્રની દેખરેખ હેઠળ તેમના માદરે વતન કોલવણા ખાતે લાવવામાં આવ્યો હતો. વતનની માટીમાં તેમના મૃતદેહને દફન કરવામાં આવ્યો હતો. ગત 12 જૂનના અમદાવાદના એરપોર્ટ ઉપરથી યુકે જવા એર ઇન્ડિયાની ફ્લાઇટે ઉડાન ભરી હતી. ઉડાન ભર્યાની ગણતરીની મિનિટોમાં જ પ્લેન અમદાવાદની એક બિલ્ડિંગમાં પડતા તેમાં સવાર એક મુસાફરને બાદ કરતા તમામ મુસાફરોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો, જેમાં ભરૂચના આમોદ તાલુકાના કોલવણા ગામના અને હાલ યુકે ખાતે સ્થાયી થયેલા અલ્તાફ હુસેન ઇસ્માઇલ પટેલ ઉર્ફે જીવા માસ્ટરે પણ જીવ ગુમાવ્યો હતો. તેઓએ કોલવણા ગામની હાઈસ્કૂલમાં એસએસસી સુધીનો અભ્યાસ કર્યો હતો. ફાર્માસિસ્ટની ડિગ્રી મેળવી ભરૂચમાં દવાની દુકાન ચાલુ કરી તેઓના જીવનની શરૂઆત કરી હતી. એ પછીના થોડા વર્ષો બાદ તેઓ યુકે ખાતે સ્થાયી થયા હતા. હાલ એક અઠવાડિયા માટે જ તેઓ ઇન્ડિયા આવ્યા હતા. અલ્તાફ હુસેન તેમના સાસુ સસરા સાથે એર ઇન્ડિયાના ફ્લાઇટમાં યુકે જવા રવાના થયા હતા. જોકે પ્લેન ક્રેશની ઘટનામાં અલ્તાફ હુસેન સહિત મૂળ કરજણ તાલુકાના સાંસરોદ ગામના વતની અને યુકે સ્થાયી થયેલા આદમભાઈ તાજુ અને તેમના પત્ની હસીનાબેન તાજુએ પણ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. આ કમનસીબ ઘટનાને પગલે કોલવણા ગામ અને સાંસરોદ ગામ સહિત તેમના પરિવાર પર આપ તૂટી પડ્યું હતું. અલ્તાફ હુસેનના પાર્થિવ શરીરને વહીવટીતંત્રની દેખરેખ હેઠળ તેમના માદરે વતન કોલવણા ખાતે લાવવામાં આવ્યો હતો.
વતનની માટીમાં તેમના મૃતદેહને દફન કરવામાં આવ્યો હતો. તેમની અંતિમ યાત્રામાં તેમના પરિવારજનો, સગા સંબંધીઓ અને ગ્રામજનો જોડાયા હતા. પ્લેન ક્રેશમાં ભોગ બનેલા લોકો માટે તેમના પરિવાર પર આવી પડેલા દુઃખને સહન કરવાની કુદરત શક્તિ આપે એ માટે ખાસ દુઆઓ કરવામાં આવી હતી. આ દુઃખદ પ્રસંગે ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, ભરૂચ નગરપાલિકા વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ, સુલેમાન પટેલ, અબ્દુલ કામઠી, ગામના અગ્રણીઓ, આમોદ પોલીસ મથકના પીઆઈ, આમોદ ઇન્ચાર્જ મામલતદાર, તલાટી સહિતના વહીવટીતંત્રના કર્મીઓ અને સગા સંબંધીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ હાદસાથી જે એમના પરિવારજનોને, આ ગામના લોકોને અને સૌને જે દુઃખ પહોંચેલું છે, એમના દુઃખમાં અમે પણ સહભાગી થયા છે અને અમારી સંવેદના પ્રગટ કરવા માટે અમે અહીં આ ગામમાં અત્યારે આવેલા છે. ભરૂચમાં વરસાદના ટ્રેલરથી જ નગર સેવા સદનની પોલ ખુલ્લી થઈ ગઈ છે. જિલ્લાભરનો વહીવટ જ્યારથી ચલાવવામાં આવે છે એવી કલેક્ટર કચેરી બહાર માર્ગ પર ટ્રક ખાડામાં બેસી ગઈ હતી, જેના પગલે નગર સેવા સદન અને તેના કોન્ટ્રાક્ટરની બેદરકારી છતી થઈ હતી. ભરૂચ જિલ્લામાં નૈઋત્યના ચોમાસાનું આગમન થયું છે, પરંતુ ચોમાસાના આગમન સાથે જાણે સમસ્યાઓનું પણ મંડાણ શરૂ થયું છે. માત્ર છૂટાછવાયા વરસેલા વરસાદના કારણે રોડ બેસી જવાની ઘટના સામે આવી રહી છે. આજરોજ સવારના સમયે કલેક્ટર કચેરી બહાર એક ટ્રક માર્ગની બાજુમાં ફસાઈ હતી. ભરૂચ નગર સેવા સદન દ્વારા તાજેતરમાં જ ₹80 લાખના ખર્ચે આઇકોનિક માર્ગનું નિર્માણ કરવામાં આવ્યું છે. પ્રથમ વરસાદમાં માર્ગની સાઈડનો ભાગ બેસી જતા લોડિંગ ટ્રકના બંને ટાયર ફસાઈ ગયા હતા, જેના કારણે કોન્ટ્રાક્ટરને બેદરકારી છતી થઈ હતી. સમગ્ર જિલ્લાનો વહીવટ જ્યાંથી ચલાવવામાં આવે છે એ કલેક્ટર કચેરીની બહાર જ આ પ્રકારના દ્રશ્યો વિકાસની ચાળી ખાઈ રહ્યા છે. ભરૂચ કલેક્ટર કચેરી બહાર જ આ પ્રકારના દ્રશ્યો જોવા મળતા નગર સેવા સદનના ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને કામગીરીમાં કચાશ ક્યાં રહી છે તેનું નિરીક્ષણ કર્યું હતું. આ અંગે ચીફ ઓફિસર હરેશ અગ્રવાલે જણાવ્યું હતું કે કલેક્ટર કચેરી નજીક 4 દિવસ પૂર્વે જ અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઇનની કામગીરી કરવામાં આવી હતી અને ત્યારબાદ પૂરણ કરવામાં આવ્યું હતું, પરંતુ વરસાદમાં માટી બેસી જતા આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ભરૂચ નગરપાલિકા દ્વારા કલેક્ટર કચેરી આગળનો આઇકોનિક રોડ બનાવવાની કામગીરી ચાલુ છે. કલેક્ટર કચેરી આગળ અને કોર્ટની આગળ જે પાણી ભરાતું હતું એ પાણીના નિકાલ માટે ત્યાં અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ નાખવી જરૂરી જણાતા ભરૂચ નગરપાલિકા દ્વારા છેલ્લા 4 દિવસ પહેલા ખોદકામ કરી અંડરગ્રાઉન્ડ પાઇપ નાખી અને ચેમ્બરો બનાવી અને વરસાદી પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરેલ છે. ખોદકામ કરવામાં આવ્યા પછી પુરાણ પણ કરવામાં આવેલ છે, પરંતુ ગઈકાલે રાત્રે જે વરસાદ પડ્યો છે એના કારણે ખોદાણ કરેલી માટીનું સેટલમેન્ટ થયેલ છે, જેના કારણે ત્યાં માટી પોચી થતા ત્યાંથી જે ટ્રક પસાર થયેલ હતો એ ટ્રક પોચી માટીની અંદર જવાના કારણે ટ્રક ફસાયેલ છે. અન્ય કોઈ પ્રશ્ન નથી, પરંતુ ખોદાણ કરેલી માટી અને એના ઉપર પુરાણ કરવામાં આવતા વરસાદના પાણી જવાના કારણે સેટલમેન્ટ થયું છે, એના કારણે આ પ્રશ્ન બનેલ છે. નગરપાલિકા સત્વરે એનું વ્યવસ્થિત પુરાણ કરી અને એટલા ભાગની અંદર ફરીથી પેચવર્ક. હજુ તો આખું ચોમાસું માથે છે ત્યારે શહેરમાં પ્રથમ ગ્રાસે જ મક્ષિકા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. કલેક્ટર કચેરી બહાર જ માર્ગ પર આવી તકલાદી કામગીરીના દ્રશ્યો જોવા મળે તો અંતરિયાળ વિસ્તારોમાં શું પરિસ્થિતિ હશે એની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. કામગીરીમાં બેદરકારી દાખવનાર કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં ભરી દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. ગુજરાત હવામાન વિભાગની આગાહીના અનુસંધાને આજે સોમવારે બપોરે ભરૂચ શહેરમાં ભારે બફારાના બાદ અચાનક વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. પવન સાથે વરસેલા વરસાદે શહેરના 532, શાલીમાર, સ્ટેશન રોડ સહિતના વિસ્તારોને પાણી કરી દીધા હતા. ચાલુ દિવસ હોવાથી લોકો પોતાના કામકાજ માટે ઘરોમાંથી બહાર નીકળેલા હોવાને કારણે ભારે વરસાદના કારણે જનજીવન પર તેની અસર જોવા મળી હતી. રસ્તાઓ પર પાણી ભરાતા વાહન વ્યવહાર પણ ધીમો પડ્યો હતો. હાલાકી લગભગ 10 મિનિટ સુધી ચાલેલા ભારે વરસાદ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને ઉકળાટભર્યા વાતાવરણમાંથી લોકોએ થોડી રાહત અનુભવી હતી. ભરૂચ શહેરમાં જેબી મોદી પાર્ક નજીક આવેલ ગેરેજ વિસ્તારમાં નગરપાલિકા દ્વારા ઠલવાતા ઘરેલું કચરાની દુર્ગંધ સામે સ્થાનિક રહીશોએ રોષ વ્યક્ત કરતા રવિવારે રામધૂનના કાર્યક્રમ સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આ મામલે નગરપાલિકાના ચીફ ઓફિસર હરીશ અગ્રવાલે સ્પષ્ટતા આપી હતી. રહીશોના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાંથી રોજિંદા આવનારા કચરામાંથી ફેલાતી દુર્ગંધને કારણે આસપાસની 4 સોસાયટીઓમાં રહેવાસીઓ, ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો અને બાળકો તકલીફમાં મુકાઈ રહ્યા છે. આ મામલે નગરપાલિકાના ચીફ ઓફિસર હરીશ અગ્રવાલે સ્પષ્ટતા આપી હતી કે ડોર ટુ ડોર યોજના હેઠળ નાના વાહનો દ્વારા એકત્રિત કરાયેલા ઘરેલું કચરા અસ્થાયી રૂપે આ જગ્યાએ લાવવામાં આવે છે.
અને ત્યારબાદ મોટા વાહન દ્વારા અંકલેશ્વરના ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધી મોકલવામાં આવે છે. આમ કરવામાં કોઈપણ કાયદેસર અમલમાં નુકસાન ન થાય તે માટે કચરાની દુર્ગંધ માટે કેમિકલનો છંટકાવ નિયમિત રીતે કરવામાં આવે છે. તેમ છતાં સ્થાનિકોની માંગ છે કે તાત્કાલિક કચરા નિકાલની પદ્ધતિમાં ફેરફાર લાવવામાં આવે અને સમસ્યાનો સ્થાયી ઉકેલ કરવામાં આવે. હાલ આ મુદ્દે નગરપાલિકા અને રહીશો વચ્ચે તણાવભર્યું વાતાવરણ છે. આપના માધ્યમથી અમને બી થોડી સ્પષ્ટતા કરવી જરૂરી લાગે છે કે નગરપાલિકા દ્વારા ગેરેજ ઉપર કોઈ પણ પ્રકારની ડમ્પિંગ સાઇટ ઊભી કરી નથી. ડમ્પિંગ સાઇટ એને કહેવાય કે નગરપાલિકા કચરો લાવી અને ત્યાં ઠલવે અને લાંબા સમય સુધી એ કચરો પડેલો રહે એને ડમ્પિંગ સાઇટ કહેવાય. ભરૂચ નગરપાલિકા દ્વારા ભરૂચ નગરપાલિકાનો જે કચરો ઉત્પન્ન થાય છે એના પ્રોસેસિંગ માટે અંકલેશ્વર ખાતે એટલે કે લગભગ અહીંથી 25 થી 30 કિલોમીટર દૂર એક પ્રોસેસિંગ પ્લાન્ટ તૈયાર કરેલ છે અને અત્યારે નગરપાલિકાનો જે કોઈ કચરો ઉત્પન્ન થાય છે એ કચરો મોટી ગાડીઓ ડમ્પર અને આઈવામાં ભરી અને પ્રોસેસિંગ પ્લાન્ટ ઉપર મોકલવામાં આવે છે. નગરપાલિકા દ્વારા નાની ગાડીઓ મારફત ડોર ટુ ડોર કલેક્શન કરવામાં આવે છે. જે કચરાનું એ નાની ગાડી ત્યાં ગેરેજ ઉપર લાવી અને એ ત્યાં ખાલી કરી તરત ને તરત મોટી ગાડીમાં ભરવામાં આવે છે. ત્યાં કોઈ કચરો ડમ્પ કરવામાં આવતો નથી અથવા તો કોઈ કચરો પડી રાખવામાં આવતો નથી. સાથે સાથે જેવી નાની ગાડી ખાલી થાય તરત જ એની ઉપર દુર્ગંધનાશક દવા અને જંતુનાશક દવાનો છંટકાવ કરી અને આજુબાજુ પણ કોઈને કંઈ તકલીફ ના પડે એ માટે નગરપાલિકા પૂરતી ચકાસણી કરી અને કાર્યવાહી કરી રહી છે. નગરપાલિકાના વિસ્તારનો કચરો છે. નગરપાલિકા પૂરેપૂરો પ્રયત્ન કરી રહી છે કે નગરપાલિકાના કચરા નિકાલનો પ્રશ્નનો અંત આવે. એ અનુસંધાને નગરપાલિકાએ પ્રોસેસિંગ પ્લાન્ટ પણ તૈયાર કરી દીધો છે. તો આ કાર્યમાં આજુબાજુના રહીશોને પણ અમારી વિનંતી છે કે બિનજરૂરી મુદ્દો ઉત્પન્ન ના કરે અને નગરપાલિકાના આ કાર્યમાં સહકાર આપે. નગરપાલિકા એમની સાથે જ છે. એ લોકોને કોઈ તકલીફ ના પડે એની નગરપાલિકા સતત ધ્યાન રાખી રહી છે અને રાખશે. ભરૂચ શક્તિનાથ નજીક આવેલ લુહાર સુથાર જ્ઞાતિ હોલ ખાતે અખિલ ભારતીય મિડ ડે મીલ કર્મચારી મહાસંઘના પ્રથમ રાષ્ટ્રીય અધ્યક્ષ રાજેન્દ્રસિંહ બી ચુડાસમાની વિશિષ્ટ ઉપસ્થિતિમાં સન્માન કાર્યક્રમ તેમજ રાષ્ટ્રીય આંદોલનની જાહેરાતનું આયોજન કરવામાં આવ્યું હતું. મધ્યાહન ભોજન યોજના જે હવે પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના તરીકે ઓળખાય છે તેનો અમલ વર્ષ 2022થી શરૂ થયો છે. જોકે આ યોજનાની શરૂઆત 1984માં થઈ હતી. તે સમયે આ યોજના જવાહર રોજગાર યોજના સાથે જોડાયેલી હતી. આ યોજનામાં રસોઈયા, મદદનીશ અને સંચાલકો મળીને માત્ર ગુજરાત રાજ્યમાં 96,000 કરતાં વધુ અને દેશભરમાં 25 લાખ કર્મચારીઓ કાર્યરત છે. આ તમામ કર્મચારીઓ શ્રમ અને રોજગાર વિભાગના અસંગઠિત શ્રમિકોની યાદીમાં સમાવિષ્ટ છે. છતાં તેમને માત્ર 2500થી 4500 સુધીનું માનદ વેતન મળે છે. આ નવા પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના હેઠળ આવા શ્રમિકો માટે કોઈ સકારાત્મક પગલાં ન લેવાતા તેના વિરોધરૂપે આગામી 2 જુલાઈ 2025ના રોજ સમગ્ર દેશના જિલ્લા કલેક્ટર કચેરી સામે એક દિવસીય ધરણા, રેલી અને આવેદનપત્ર કાર્યક્રમ યોજાશે. દરેક જિલ્લા કલેક્ટરને દેશના વડાપ્રધાનને સંબોધિત આવેદનપત્ર મોકલાશે. સાથે સાથે રાજ્ય સરકારના તાજેતરના નિર્ણય મુજબ ભોજન યોજના ખાનગી સંસ્થાઓને સોંપવાના પ્રયાસના પણ આંદોલન દ્વારા વિરોધ કરવામાં આવશે. ખાસ કરીને ભરૂચના ઝઘડિયા તાલુકામાં એક કેન્દ્રીય રસોડું તૈયાર કરી રાજ્ય બહારની ખાનગી સંસ્થાને કોન્ટ્રાક્ટ આપીને બાળકોને 40થી 100 કિલોમીટર દૂરથી વહેલી સવારે 3 વાગે બનાવેલું ભોજન પહોંચાડવાનું આયોજન શાળા સમયસૂચિ અને પોષણની વ્યાખ્યાને ઉલટાવતું છે. આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના કુલ 72 તાલુકાઓમાં આવી ખાનગીકરણની નીતિનો વિરોધ પણ આ કાર્યક્રમમાં જાહેર કરવામાં આવશે. આ સન્માન સમારંભ માત્ર સન્માન સમારંભ નથી રહેતો, એક વેદના રૂપે બની ગયો છે એવું આજે અમને ફીલ થયું છે. આજે ભરૂચ જિલ્લામાં ઝઘડિયા તાલુકાની વાત મારી પાસે આવી. કેન્દ્રીય રસોડાના વાયર બાંધી દીધા છે. અહીંયા જ મામલતદાર, ડેપ્યુટી કલેક્ટર, કમિશનર અને સચિવોનો વિષય છે કે ભારત સરકારની ગાઈડલાઈન છે કે શાળામાં જ ભોજન બનાવીને પીરસવું. ભારત સરકારનો રાજપત્ર છે, છતાં ઝઘડિયામાં એન્ટ્રી પાડી દીધી. હું કલેક્ટર સાહેબને આજના સમારંભમાં કહીશ કે ટૂંક સમયમાં આ હુકમ રદ કરે, અન્યથા સમગ્ર ગુજરાતમાં શરૂઆત ભરૂચથી થશે. આ વિશે અમારી વેદના છે. સન્માન સમારંભ એક બાજુ છે, પણ જ્યારે વેદનાનો વિષય આવ્યો છે ત્યારે મારે 1 લાખ કર્મચારીઓ વેદનાનું અમે અહીં પણ ધ્યાને દઈશું અને ભારત સરકાર સુધી પણ આ વિષય લઈ જઈશું. દહેજમાં આવેલ રામદેવ કંપનીમાં કામ કરતા કામદાર પર ભારે પવન ફૂંકાવાના કારણે નજીકમાં પડેલો રેકનો ગોળો તેના પર પડતા તેને ગંભીર ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું સારવાર વેળા મોત થયું હતું. દહેજમાં આવેલ રામદેવ કંપનીમાં કામ કરતો કામદાર બિપિન અજય મંડળ ગઈકાલે સાંજે કંપનીમાં કામ કર્યા બાદ સાંજના 6:30 વાગ્યાના અરસામાં હાથ પગ ધોઈને કંપનીમાંથી પસાર થઈ રહ્યો હતો. તે વેળા ભારે પવન ફૂંકાવાને કારણે નજીકમાં પડેલા રેકનો ગોળો તેના
પર પડતા તેને ગંભીર ઇજાઓ થઈ હતી. ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું સારવાર વેળાએ કરુણ મોત થયું હતું. 3 મહિનાથી તે કંપનીમાં કામ કરી રહ્યો હતો, ત્યારે મૃતકના પરિવારને 10 લાખની સહાય તેમજ તેમના પરિવારને દર મહિને 30,000 આપવામાં આવે તેવી માંગ કરી હતી. જો કે કંપની સત્તાધીશોએ તેમને 10 લાખનું વળતર ચૂકવવાની બાહેધરી આપી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું. ઘટનાને પગલે દહેજ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી મૃતકના દેહનું ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ करावी आगळની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. हुआ था कि कंपनी में कुछ एक्सीडेंट हो गया. क्यों ले एक्सीडेंट हुआ? लोखंड गिर गया उसी पे. लोखंड गिरने के बाद पैर पे पूरा शरीर पे लग गया. लेके आते आते पूरा ब्लड गिर गया. तो यहाँ नाइट में आते आते 2 बजे तक मैं डेथ कर गया. फिर अभी तक मैं यहाँ से नाइट से ही प्रॉब्लम चल रहा था. उसके घर वाले को 10 लाख मिलना चाहिए. बाकी बात जो कि वो जो आदमी का उसका मम्मी पापा है उसको मतलब 30,000 का मतलब हर महीने उसको सैलरी होना चाहिए था, जो भी पेंशन वो मना कर दिया. 10 लाख का बात है. बाकी बात बॉडी बॉडी पहुंचाने का वो बात बोल रहा है. कौन सी कंपनी में हुआ ये? दहेज कंपनी रामदेव कंपनी. हाँ, कहाँ के हो? बिहार के. अच्छा, क्या हुआ था? वो कंपनी में वो लड़का नौकरी करता था. हाँ. नहा हुआ के निकल रहा था और पवन चल रहा था. पवन है वो लोखंड गिर गया उसके ऊपर. कहाँ? कंपनी में. कौन सी कंपनी? कौन कंपनी के? रामदेव. અંકલેશ્વરની નવીનગરીમાંથી ભરૂચ એલસીબી પોલીસે બુટલેગરના ઘરમાંથી ₹86,000ના વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરની ધરપકડ કરી કુલ 92,000નો મુદ્દામાલ કબજે કરી 2 મહિલા સહિત 3ને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વરમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન નવીનગરીમાં રહેતો ઇમરાન દિલાવરસા દીવાને પોતાના ઘરમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખેલો હોવાની માહિતી મળી હતી. જે માહિતીના આધારે એલસીબી પોલીસે રેડ કરતા ઘરમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ઇમરાન દિલાવરસા દીવાનની ધરપકડ કરી ₹86,000 ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો, 5,000નો મોબાઈલ અને 4 બેગ મળી કુલ ₹92,000 ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી તેની પૂછપરછ કરતા જીતાલી ગામની સવિતા યાદવ પાસેથી વિદેશી દારૂનો જથ્થો મેળવી નવા દીવા ગામની લલિતા વસાવા અને રાજપીપળા ચોકડી નજીક આવેલ મીઠા ફેક્ટરી પાસે રહેતા અરવિંદ શુક્લાને આપવાનો હતો. પોલીસે સવિતા યાદવ, લલિતા વસાવા અને અરવિંદ શુક્લાને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ભરૂચના પાલેજ નજીક આવેલ HHFMC પબ્લિક સ્કૂલ ખાતે કડીવાલા ઉત્કર્ષ ચેરિટેબલ ટ્રસ્ટ તથા સમન્વય 2025 કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત તિલાવતે કુરાન શરીફથી કરવામાં આવી હતી. અમદાવાદમાં વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોને 2 મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સમન્વય 2025 અંતર્ગત કડીવાલા સમાજના ધોરણ 10 થી 12ના તેજસ્વી તારલાઓ, કોલેજના વિદ્યાર્થીઓ, સમાજના તમામ ઇજનેરોને હિઝ હોલીનેસ ખ્વાઝા સૈયદ સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી સાહેબ અને હઝરત ડૉક્ટર મતાઉદ્દીન ચિશ્તી સાહેબના તથા સમાજના અન્ય વડીલોના હસ્તે મોમેન્ટો આપી સન્માનિત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ સાથે તાલીમે દીન વ તસવ્વુફ પુસ્તકનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું. હઝરત ડૉક્ટર મતાઉદ્દીન ચિશ્તી પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે આપણે સૌ અહીં એક ઉદ્દેશ સાથે એકત્ર થયા છે, જે સમન્વયની એક સુંદર શરૂઆત છે. ખ્વાઝા મોઇનુદ્દીન ચિશ્તીએ કહ્યું હતું કે તમામ ઇબાદતોથી બહેતર ઇબાદત જરૂરિયાતમંદો, દુઃખી અને લાચાર લોકોને મદદરૂપ બનવું છે. દર વર્ષે વિવિધ ક્ષેત્રોમાં લોકોને સન્માનિત કરવામાં આવે છે. આ વર્ષે કડીવાલા સમાજના ઇજનેરો તેમજ તેજસ્વી તારલાઓને ટ્રોફી એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. અંતમાં દુઆ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું. કડીવાલા ઉત્કર્ષ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ રફીકભાઈ કડીવાળાએ આભાર વિધિ તથા ઉપપ્રમુખ ઇરફાનભાઈ કડીવાળાએ પ્રાસંગિક ઉદ્બોધન અને ઇમરાનભાઈ કડીવાળાએ મંચ સંચાલન કર્યું હતું. ડૉક્ટર ઇમ્તિયાઝભાઈ મોદીએ કારકિર્દી વિશે સમજ આપી હતી. અન્ય વ્યવસ્થા માટે મયુદ્દીનભાઈ મોદીએ ખૂબ મહેનત કરી હતી. આ ઉપરાંત તમામ હોદ્દેદારો, સભ્યો સહિત સમાજના તથા પટેલ સમાજના લોકોએ કાર્યક્રમને સફળ બનાવવા માટે સહકાર આપ્યો હતો. જંબુસરમાં સૈયદ ગાંડા બાવાની દરગાહનો ઉર્સ શરીફ પ્રોગ્રામ યોજાયો. જંબુસરના પવિત્ર સૈયદ કુતુબુદ્દીન હુસૈન મિયા માતા સૈદાહ નૂરજહાં બીવીના ઘરે સૈયદ મિયા ઉર્ફે પીર રોશન ઝમીર ગાંડા બાવાનો જન્મ થયો હતો. તેઓ સાદગીભર્યું જીવન જીવી એકતા અને ભાઈચારાનો સંદેશ આપ્યો હતો. તેઓ ઇસ્લામિક ચાંદ 18 તારીખ 25/12/1945ના રોજ જન્નત નસીબ થયા હતા. તેમનો ઉર્સ મુબારક અસરની નમાઝ પછી સંદલ શરીફ નગરના કોટબારના ઉપલી વાટ મુખ્ય બજાર થઈ ભરત દરગાહ ખાતે આવી પહોંચી હતી. પરચમ કુસાઈ અને ઈશાની નમાઝ બાદ કુરાન શરીફ પઠન અને સંદલ શરીફની રસ્મ અદા કરવામાં આવી હતી. બીજા દિવસે ઉર્સ શરીફ સાથે નાત શરીફનો પ્રોગ્રામ મનાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે સૈયદ શાહનવાઝ બાવા
સૈયદ મોહમ્મદ વારિસ ઉર્ફે જાવિદ બાવા, ખાનકાહે એહલે સાહિબે સજ્જાદા નસીન, સૈયદ મોઇનુદ્દીન અઝીમુદ્દીન કાદરી, સિનોર શમશાદ બાપુ યુસુફ પઠાણ, રશીદ રહીમ મલિક, ઉસ્માન પઠાણ સહિત ધર્મપ્રેમી જનતા હાજર રહ્યા હતા. મોહમ્મદ પૈગંબર સાહેબના વંશજ એવા પીર રોશન જમીર સૈયદના ઉદ્દુદ્દીન ઉર્ફે ગાંડી બાવાના ગુલામના નામથી ઓળખાતા કોમી એકતાના પ્રતિક સૈયદનાનો આજે 80મો ઉર્સ ઉજવાઈ રહ્યો છે. આજ રોજ અસરની નમાઝ પછી પરચમ કુસાઈ પછી સંદલ શરીફનું જુલુસ દરગાહ પરથી નીકળી અને બજારમાં ફરીને રિટર્ન દરગાહ પર પાછું આવશે. એ પછી રાત્રે સંદલ શરીફની રસ્મ અદા કરવામાં આવશે અને એ પછી સલાતો સલામ સાથે દરગાહ પર સંદલ શરીફ પેશ કરવામાં આવશે. આજે આ 80ના ઉર્સમાં પધારેલા તમામને અમે આવકારીએ છીએ અને આ દરગાહ સાથે આસ્થા રાખનારા તમામ માટે દુઆ ગુજારીએ છીએ કે અલ્લાહ તાલા તમામને રોજીમાં ઉમરમાં બરકત આપે અને આપણા ગુજરાતમાં જે વિમાનની દુર્ઘટના બની છે એના માટે જે લોકો આ દુનિયાથી અલવિદા થઈ ગયા છે તેઓને બહેતર જગા મળે જન્નતમાં એવી ખુદા પાસે દિલી દુઆ છે, પ્રાર્થના છે. સલામ. આમોદ કોંગ્રેસ કમિટી દ્વારા આજરોજ અમદાવાદ વિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલા દિવંગતો તેમજ મેડિકલ કોલેજના ભાવિ તબીબોને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે ભેગા મળી હાથમાં મીણબત્તી પ્રગટાવી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. 12મી જૂનના રોજ બપોરના સમયે અમદાવાદથી લંડન જઈ રહેલ એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થતાં મેડિકલ કોલેજના મેસ પર પડ્યું હતું, જેથી દુર્ઘટનામાં દિવંગત પામેલા હવાઈ મુસાફરો તેમજ મેડિકલ કોલેજની મેસમાં ભોજન કરતા ભાવિ તબીબો દુર્ઘટનાનો ભોગ બન્યા હતા, જેમને શ્રદ્ધાસુમન અર્પણ કરવા આજ રોજ કોંગ્રેસ કમિટી દ્વારા આમોદ મામલતદાર કચેરી પાસે આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત દિવંગતોની આત્માને શાંતિ મળે તે માટે આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજી, જંબુસર વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણા, મહેબૂબ કાકુજી, તાલુકા મહિલા કોંગ્રેસના પ્રમુખ ધનુબેન રાણા, આમોદ નગરપાલિકાના સદસ્ય ઉમેશ પંડ્યા, દુલભા મલેક, મણીલાલ પ્રજાપતિ સહિતના આગેવાનોએ મોટી સંખ્યામાં ભેગા મળી હાથમાં મીણબત્તી પ્રગટાવી શ્રદ્ધાસુમન અર્પણ કરી દિવંગતોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. 12/6/2025ના રોજ સદીની સૌથી મોટી વિમાન દુર્ઘટનામાં જે લોકો 269 લોકોના મૃત્યુ પામ્યા છે એ લોકોને આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવે છે, શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવે છે. ઉપરાંત આપણા ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાહેબજી એમનું પણ આ વિમાન અકસ્માતમાં મૃત્યુ પામેલ છે, તેઓને પણ શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવે છે. તથા ભરૂચ જિલ્લાના 4 નાગરિકો તે બી આ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ છે, તેઓની પણ શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવે છે. બીજું કે આ લોકોના પરિવાર પર જે આવી પડેલી આપત્તિ તેને પરમ કૃપાળુ પરમાત્મા સહન કરવાની શક્તિ આપે એવી જ અભ્યર્થના સાથે અસ્તુ. નમસ્કાર. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર ભરૂચના અલમીના પાર્કના સાજીદાબેનનો મૃતદેહ ભરૂચ ખાતે લાવ્યા બાદ રાત્રે દફનવિધિ કરવામાં આવી. જંબુસરના સારોદ ગામના યુવાનનો મૃતદેહ પોલીસે પેટ્રોલિંગ સાથે એમ્બ્યુલન્સમાં પોતાના વતન પહોંચાડ્યો. ગામના કબ્રસ્તાનમાં દફનવિધિ યોજાઈ, જ્યારે પ્લેન ક્રેશ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર કોલવણા ગામના અલ્તાફ હુસેનના પાર્થિવ દેહને વતનની માટીમાં દફન કરાયો. ભરૂચમાં વરસાદના ટ્રેલર માત્રથી નગર સેવા સદનની પોલ ખુલ્લી. કલેક્ટર કચેરી બહાર જ માર્ગ પર ટ્રક ખાડામાં બેસી ગઈ. નગર સેવા સદન અને તેના કોન્ટ્રાક્ટરની બેદરકારી છતી થઈ. ભરૂચમાં ભારે બફારા બાદ વીજળી સાથે ધોધમાર વરસાદ. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.